સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગા કરવામાં આવ્યા હતા. યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે લીંબડી તાલુકામાં સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે લીંબડી સ્પોર્ટ્સ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ દિવસ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, મામલતદાર કેડી સોલંકી, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, તમામ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ગામના નાગરિકો, ભાઈ બહેનો તેમજ યોગ શિક્ષકો દ્વારા અપાયેલ પ્રશિક્ષણ યોગ કર્યા હતા. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય દિવસ છેલ્લા 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આ દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ આયોજિત 21 જૂન આંતરરાષ્ટ્રીય આ યોગ દિવસને મનાવી રહ્યા છે. ત્યારે હું મારા મતક્ષેત્રમાં એટલે કે લીંબડી વિસ્તારમાં સ્પોર્ટ્સ હોસ્ટેલમાં આ કાર્યક્રમ યોગાનો અમે કરી રહ્યા છીએ. ત્યારે આમ તો કહી શકીએ કે યોગ માટે તો ઘણું બધું કહેવાનું છે, પણ રાજ્ય સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રીએ વિશ્વમાં એક યોગ દિવસ મનાવવાની જેમની તૈયારી, એમનું મન અને આપણા માટેની ચિંતા એમને અવશ્ય પૂર્ણ કરી છે. અને આજે યોગ 11માં એટલે કે 11 પૂરા કરીને 12મા યોગ દિવસ 21મી જૂનનો એ આપણે મનાવી રહ્યા છીએ. એના અનેક ફાયદાઓ છે. લીંબડીમાં અમારે યોગના આમ તો ટીચર કહીએ, કોઈને પણ નાનો મોટો રોગ હોય તો જગમાલભાઈ પણ પોતે એ યોગ વર્ષોથી કરતા આવ્યા છે. આજે રાજ્ય સરકાર અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશાખાપટ્ટનમ, આમ તો આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ એમને આજે વડનગર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ગામમાં એમને યોગાનો આજે યોગ દિવસ મનાવ્યો છે. અમે સૌએ પણ લીંબડીમાં સૌને હું વિનંતી કરું છું, પ્રેસ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રિક મીડિયાથી, કે ભાઈ આપણે સૌએ સ્વયં આ યોગ છે એ વડાપ્રધાન પ્રેરણા આપે છે, પોતે તો કરે છે ને પોતાને કર્યા પછી કહે છે. ત્યારે આપણે જો આપણા શરીર માટે આટલું નહીં કરીએ તો ક્યારેય આપણા શરીરની ફરિયાદો બંધ નથી થવાની. મારી વિનંતી છે સૌને, લાગણી સાથે વિનંતી છે કે આપણે જીવવા માટે ચોક્કસ યોગની વધારે જરૂર છે. અને આપના સૌના સૌ બધાય લાગે અને યોગના દિવસે અને હંમેશના માટે યોગ કરે. માત્ર 21 જૂન આજ યોગ દિવસ મનાવી લીધો, સરકારી કાર્યક્રમ થઈ ગયો એવું નહીં, પણ બધાને પ્રેરણા મળે એના માટે મોદી સાહેબ, કેન્દ્રના આપણા વડાપ્રધાનશ્રી, આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, અનેક મુખ્યમંત્રી આ યોગાને વધારે મહત્ત્વ આપે છે. વિશ્વમાં આખું મોદી સાહેબનો યોગ દિવસ માટે આજે વિશ્વમાં પણ એમનું નામ ગુંજતું થયું છે, માત્ર યોગ માટે. એમના તો અલગ વિભાગની વાતો કરીએ તો ઘણું બધું કરી શકાય, પણ યોગ માટે જ્યારે વિશ્વમાં પ્રસ્થાપિત આજે 11મું વર્ષ, એમને વર્ષે સુધારો થાય છે, લોકો જોડાતા થાય છે. વિદ્યાર્થીઓ હોય, નાની ઉંમર, મોટી ઉંમર, પણ યોગ શરીર માટે અતિ મંત્ર છે. આ મંત્ર એટલા માટે કે શરીર સારું રહે અને સ્વસ્થ રહેવા માટે આ યોગનો ઉપયોગ કરીએ એવી વિનંતી સૌને કરું છું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.